હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ તમારા માટે ખૂબ જ ઉપયોગી, કેમ કે આજે આપણે નવી રેસીપી એટલે કે તમારા માટે ઉપયોગી કેવી રીતે કે નાનો મોટો ધંધો કરવો હોય તો મિત્રો એના માટે ઉપયોગી છે. કેમ કે હું ધંધો કરું છું એટલા માટે મને એમ થયું કે મારા યુટ્યુબ ફેમિલીને કેમ નહીં, તો આપણે હું તમારા સુધી માહિતી પહોંચાડવાનો છું. કેમ કે આજે પાણીપુરીનું પાણી કેવી રીતે બને છે, કેમ બને છે એ તમારા સુધી પહોંચાડવાનો છું. તો મિત્રો ઠેઠ લગી બના રહેજો મારા વિડીયોમાં. પાણીપુરીનું પાણી શીખવાડવાનું છે આજે તમને, તો મિત્રો જોડાયેલા રહેજો. પાણીપુરીનું પાણી સ્પેશિયલ નેચરલ પાણી, તો બના રહેજો આપણા વિડીયોમાં. તો મિત્રો આપણે આ ગાડી છે, ગાડીમાં આપણે હરતી ફરતી દુકાન છે, તમને પણ ખબર હશે, આપણે વિડીયો અવારનવાર જોતા હશો એટલા માટે. અને આપણે આમાં ફેરી મારવા ગયા હતા ને હવે જો પાણીપુરીનું તૈયાર માંડ્યા છે કરવા. આપણે ડુંગળી કાપી લીધી છે આ બાજુ, અને આટલે જો કોથમરીનું કટિંગ કરવાનું છે અને પાણી બનાવવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. અને આ બાજુ જો બાયાની એમના ઘૂઘરા વણીને મૂકી દીધા છે ને મસ્ત ફૂકાય છે, એટલે તરવામાં મજા આવે અને ક્રિસ્પી કડક ઘૂઘરા રહે આમાં, એટલા માટે ફૂકાવા દે છે, જુઓ તમે જોઈ શકો છો. અને હવે આપણે પાણીની કરશું તૈયારી, પાણી બનાવવાની, પાણીપુરીનું પાણી. મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણીપુરીનું પાણી બનાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અને એમાં તમે જોઈ શકો છો આપણે જે મિક્સરનો જગ લઈ લીધો છે ને એમાં જો ફૂકો ફુદીનો નાખ્યો છે, કેમ કે આપણે કાલે લઈ આવ્યા હતા ને તો આપણે આવી રીતે પાંદડા બીટી લીધા હતા. તો એમાં સૌથી પ્રથમ આપણે પહેલાં ફુદીનો લેવાનો છે અને પછી આ જો મોટું ફૂટું આપણે કોથમરીનું કટિંગ કરીને નાખી દેવાનું છે, કેમ કે આ તો ગ્રેવી થઈ જાય એટલે મોટું ફૂટું કરો ને એટલે વાંધો ન આવે. અને હમણાં જો ખાંડવાનું હોય ને તો કદાચ ઝીણું કરવું પડે આપણે આ ગ્રેવી કરવા માટે પાણી બનાવવામાં. અને પછી જો આપણે લસણ લેવાનું છે અને આદું, અને તીખું ન પાણી કરવું હોય તો આવા મોળા મરચાં નાખવાના, અને સહેજ તીખું કરવું તો આવી એકાદ બે મરચી નાખી દેવાની, એટલે તીખું પણ પાણી જેટલું જોઈએ એટલું બની શકે. તો મિત્રો જો તમે આપણે જો ગ્રેવી કરવા માટેનો આ બધો સામાન આપણે એકઠા કરી લીધો છે, ભેગો કરી લીધો છે. અને હવે આપણે નાખશું લસણ, આટલું આપણે નાખશું ટેસ્ટ પ્રમાણે, જાજુ નહીં નાખવાનું કે ટેસ્ટ હાવ બદલી જાય છે. હવે આદું આપણે કાપીને નાખી દઈશું અને પછી આપણે ગ્રેવી કરી નાખશું. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, ને તમને સંપૂર્ણ પાણી કઈ રીતે બનાવવાનું છે એ બધી માહિતી આ વિડીયોમાં મળશે. તો મિત્રો આપણે જે પાણી બનાવવાની વ્યવસ્થા સાથે આપણે બીજી ગ્રેવી બનાવવાની છે ને, તો આપણે હારે એ પણ લઈ લઈશું. જેમ કે તીખી ચટણી બનાવવા માટે આદું લીધું છે અને લસણ લીધું છે, અને જો આ G4 મરચી છે, કેમ કે તીખી ગ્રેવી બનાવશું આપણે ચટણી એટલા માટે જો G4 મરચી છે, બસ આટલી લઈ લેવાની. એટલે આમાં પછી આપણે મરચું જે પાવડર વાપરતા હોય ને, જે રેશમ પટ્ટો છે કે વગેરે ગમે તે, એ મરચું પાવડર નાખવાનો, મીઠું સેજ નાખવાનું, અને આની પણ ગ્રેવી બનાવી નાખવાની, એટલે પાણીપુરીમાં મસ્ત ટેસ્ટી પણ રહે અને બને એટલી તીખી પણ બની શકે આની. એટલે કે પાણીપુરીમાં સ્વાદ અનુસાર જેવી જોતી એવી આની ચટણી બની શકશે. તો આની ચટણી બનાવશું અને આનું આપણે ગ્રેવી કરીને પાણીપુરીનું પાણી બનાવી દઈશું. અને આ બાજુ ઓલરેડી આપણે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે, કેમ કે પૂરીમાં ડુંગળી જોતી હોય એ તમને પણ ખબર છે, અને કોથમરીનું બી કટિંગ થઈ ગયું છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. નેક્સ્ટ તો મિત્રો આપણે આની ગ્રેવી કરી નાખશું. આમાં મિત્રો આપણે પાણી થોડુંક ઉમેરી નાખ્યું છે, એટલે કે ગ્રેવી કરવામાં દળવામાં લાગે આવે. તો મિત્રો મસ્ત ગ્રેવી થઈ ગઈ છે ને આપણે જો આ જગમાં લઈ લીધું છે 5 થી 8 લીટર પાણી, આપણે હવે એમાં ઉમેરી દેવું. આપણે આમાં કલર બલર કાંઈ નથી નાખતા, તમે જોઈ શકો છો લીલું મસ્ત થઈ ગયું છે પાણી. પાણી બનાવતા પહેલાં જ આપણે આની પણ ગ્રેવી કરી લઈશું, તીખા મરચાંની ચટણી બનાવશું. એમાં પણ પાણી આપણે ઉમેરી દઈશું, થોડું રેશમ પટ્ટો મરચું નાખશું 2-3 ચમચી, આપણે થોડુંક આપણે મીઠું નાખશું. હવે આપણે ગ્રેવી બનાવીશું. તો મિત્રો થઈ ગઈ છે મસ્ત તીખી ગ્રેવી, તમે જોઈ શકો છો, સ્પેશિયલ પાણીપુરીના મસાલાની. તો આવી જ રીતે મિત્રો ગ્રેવી પણ કરી નાખી છે આપણે. તો મિત્રો આપણે નેચરલ પાણી બનાવવા માટે જો હવે મીઠું લઈ લઈશું, જો મીઠું નાખી દઈશું. હવે લઈ લઈશું હંચળ નાખી દઈશું. આ છે ટાવર ચટપટી મસાલો, એ પણ નાખી દઈશું. આ છે G98 મસાલો, હવે એ પણ નાખી દઈશું. આ છે ગરમ મસાલો, એ પણ ટેસ્ટ પ્રમાણે નાખશું. આ છે લીંબુના ફૂલ, એ પણ નાખી દઈશું આપણે. તો આ મિત્રો તમને જેટલી બતાવી એ વસ્તુ
આપણે હવે બરોબરનું મિક્સ કરી દઈશું. તો મિત્રો મસ્ત પાણી બનીને થઈ ગયું છે રેડી. જે આપણે રેગ્યુલર પાણી કરતા હોય ખાટું મીઠું એ પાણી જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આ હતી કંઈક પાણી બનાવવાની રીત. તમને કેવું લાગ્યું અમારું પાણી અને અમારી માહિતી? જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો તમને કંઈક શીખવાડવા માટે, કંઈક શીખવા માટે જો તમારે જોવા હોય તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. ફરીવાર લાવશું કંઈક અવનવી વાનગી બનાવતા શીખવાડશું મિત્રો. અમે જેવી બનાવી છીએ એવી. અને આ વસ્તુ છે કોઈ નાનો મોટો ધંધો કરવો હોય, કેમ કે હું જ કરું છું, તમે જોઈ શકો છો. પાણીપુરીનું, ભેળનું, ઘૂઘરાનું આ બધી વસ્તુ અમે કરીએ છીએ. એટલા માટે ધંધા માટે ખૂબ જ ઉપયોગી શીખવાની રીત કે પાણીપુરીનું પાણી ઘણા બધા લોકોને નથી આવડતું. અલગ અલગ ટેસ્ટ આવતો હોય છે. આપણે બધી માહિતી આપશું. આપણો પણ કોન્ટેક્ટ કરશો તો આપણે શીખવાડી પણ દઈશું. અને વિડીયો જોઈને તમને જો મગજ પ્રમાણે આવડી જાય તો પણ અમારી માટે બેસ્ટ છે. તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શું કહેવાય જે આવતું કરી દીધો લાઈક જે આવતું. તો મળશું ફરીવાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.